જય માતાજી બધાને। આજે હું એવો એક ઉપયોગી વિડીયો લઈને આવી છું। ક્યારેક આપણને એવું થાય છે કે યાદશક્તિ ઘટી જાય છે, એક રૂમમાંથી બીજી રૂમમાં જઈએ તો એવું થાય છે કે શું લેવા આવ્યા હતા। તો જો તમને પણ આવો પ્રોબ્લેમ થાય છે તો એના માટે હું વિડીયો લઈને આવી છું, તો મારો વિડીયો છેક સુધી જોજો। યાદશક્તિ વધારવા માટે રામબાણ ઇલાજ છે કાળા મરી। જાણો તેના ફાયદા। કાળી મરી માત્ર રસોઈમાં સ્વાદ વધારવા માટે ઉપયોગી છે, પણ તેમાં કેટલીક ઔષધીય ગુણવત્તાઓ પણ હોય છે જે મગજના આરોગ્ય માટે લાભદાયક બની શકે છે। કાળા મરી એ એવી સામાન્ય વાનગીઓમાં વપરાતી સામગ્રી છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે। કાળા મરીના ઘણા બધા ફાયદા છે। કાળા મરીનો જે પાવડર આવે છે એને આપણે ગરમ પાણી સાથે લઈએ તો પણ ઘણો બધો ફાયદો કરે છે, અને રસોઈમાં કોઈ પણ રીતે તમે કોઈ શાકમાં નાખો કે કોઈ દાળમાં નાખો તો ઘણા બધા એના ફાયદા છે। મોટાઓથી લઈને નાનાઓને પણ એનો ઘણો ફાયદો મળે છે। ઘણા લોકો તેનો ઉપયોગ ખોરાકમાં થોડું તીખાશ અને સ્વાદ ઉમેરવા માટે કરે છે। જો કે કાળી મરી માત્ર રસોઈનો મસાલો નથી, તે મગજ માટે અત્યંત લાભદાયક બની શકે છે। આશ્ચર્યજનક રીતે આ નાનકડો મસાલો મગજ માટે એક પ્રાકૃતિક ટોનિકની જેમ કાર્ય કરી શકે છે। કાળા મરીમાં પાઇપેરિન નામનું એક કુદરતી ઘટક હોય છે જે મગજ માટે ઘણું બધું લાભદાયક ગણાય છે। આ તત્વ યાદશક્તિ વધારવા માટે, ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને તમારું મનોબળ સુધારવા માટે સહાયરૂપ બને છે। બાળકોની જો યાદશક્તિ વધારવી હોય અને ધ્યાન કેન્દ્રિત કરવું હોય, મગજ તેજ બનાવવું હોય તો તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો। બાળકોને જો ડાયરેક્ટ કાળા મરી ન ભાવે તો તમે તેને કોઈ પણ એમના ભાવતા ખોરાકમાં ઉમેરીને પણ તમે બનાવી શકો છો। બાળકોને તીખું જલ્દી લાગી જતું હોય છે અને ક્યારેક ખોરાક પણ તીખો ખાતા નથી, પણ મરી જો એની ઉપર ભભરાવીને આપવામાં આવે તો બાળકોને ઘણું ટેસ્ટી લાગશે। અને મરી મગજના સાર્વત્રિક આરોગ્ય માટે કાળા મરીનો સમાવેશ આહારમાં કરવાનો સલાહભર્યો અભિગમ માનવામાં આવે છે। જો તમે રોજિંદા આહારમાં કાળા મરીનો સમાવેશ કરો છો તો તે તમારું ધ્યાન વધારવા ઉપરાંત તમારી યાદશક્તિમાં પણ સુધારો લાવી શકે છે। આ લાભ કાળા મરીમાં પાઇપેરિન નામના તત્વના કારણે મળે છે। તેથી જો તમે વારંવાર ભૂલી જાઓ છો કે પછી તમારું ધ્યાન ભટકતું જાય છે તો પછી તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો। કાળા મરી તમારા માટે લાભદાયક બની શકે છે। આજકાલ સતત તણાવ, વધતું જતું પ્રદૂષણ, જંક ફૂડ અને વધુ પડતો સ્ક્રીન ટાઈમ એટલે કે બાળકોથી લઈને મોટાઓને મોબાઈલ, ટેબ્લેટ અને ટીવી કોઈ પણ એવું યંત્ર જેના ઉપર સ્ક્રીન ડાયરેક્ટ આપણને આંખો તરફ આવે છે, તો એવું કોઈ પણ સ્ક્રીનવાળું ગેજેટ હોય તેના કારણે ક્યારેક એવું થાય છે કે મગજ ઉપર નકારાત્મક અસર પડી જતી હોય છે અને થાક પણ અનુભવાતો હોય છે। આવી પરિસ્થિતિમાં કાળા મરીનો ઉપયોગ સાબિત સારો થાય છે। જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ યાદશક્તિ ધીરે ધીરે કમજોર થતી જાય છે। જો તમે દૈનિક આહારમાં કાળી મરીનો સમાવેશ કરો તો તેમાં રહેલું પાઇપેરિન નામનું તત્વ વૃદ્ધાવસ્થામાં મગજને આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને યાદશક્તિ ઘટતી હોવાની પ્રક્રિયાને ધીમી પાડવામાં મદદરૂપ થઈ શકે છે। તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો મિત્રો।